નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ તથા પેન્શનરો માટે દિવાળી પહેલા એક ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. સરકારી કર્મચારીઓ તથા પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે. હવે કેન્દ્ર સરકારને તો દિવાળી પહેલા સરકારે ભેટ આપી છે, પરંતુ આજનો જે વિડીયો છે તેમાં રાજ્ય સરકારના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે એરિયસ સાથે સાથે મોંઘવારી ભથ્થું દિવાળી પહેલા મોંઘવારી ભથ્થું ચૂકવવા બાબત આ અપડેટ સામે આવી રહી છે, જેના માટે પત્ર પણ લખવામાં આવ્યો છે. વિગતવાર માહિતી જોઈએ તો સરકારી કર્મચારીઓને દિવાળી પહેલા એરિયસ સાથે મોંઘવારી ભથ્થું મળશે. ગુજરાત સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું શું દિવાળી પહેલા ચૂકવવામાં આવશે? તો ભૂપેન્દ્ર પટેલ સાહેબને કોણે પત્ર લખ્યો છે તે આજના વિડીયોમાં જોઈએ. તો ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું ડીએનએસ એલાઉન્સ ડીએ કેન્દ્ર સરકારના ધોરણે એટલે કે કેન્દ્રના ધોરણે ચૂકવવાની માંગ ફરી એકવાર ઉઠવા પામી છે. આ માંગણી સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે, જેમાં કર્મચારીઓને તાત્કાલિક મોંઘવારી ભથ્થું ચૂકવવા અને તે પણ એરિયસ સાથે પહેલાના સમયનું બાકી ભથ્થું સાથે દિવાળી પહેલા આપવા વિનંતી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે ડીએમાં 58% જેટલું ડીએ કર્યું છે, એટલે કે 3%નો વધારો કરીને 58% ડીએ કર્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ પોતાના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. અગાઉના 55% મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરીને તેમને 58% કરવામાં આવ્યું છે. હવે કેન્દ્ર સરકારના આ નિર્ણય પછી ગુજરાત રાજ્યના કર્મચારીઓ પણ સમાન ધોરણે મોંઘવારી ભથ્થું મેળવવા હકદાર છે તેવી લાગણી વ્યાપક બની છે. રાજ્યના કર્મચારીઓને સમાન લાભની અપેક્ષા જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારની જેમ રાજ્યના કર્મચારીઓને પણ સમાન લાભ મળે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે, જેથી દિવાળીનો તહેવાર કર્મચારીઓ પેન્શનરો સારી રીતે ઉજવી શકે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળતા તમામ લાભો સમાન રૂપે મળવા જોઈએ. મોંઘવારીને ધ્યાનમાં રાખીને આ વધેલું મોંઘવારી ભથ્થું કર્મચારીઓ માટે ખૂબ જ રાહતરૂપ સાબિત થશે. શિક્ષક સંઘની મુખ્ય માંગણી છે કે ગુજરાત સરકારે તાત્કાલિક અસરથી કેન્દ્ર સરકારના ધોરણે 58% મોંઘવારી ભથ્થું લાગુ કરવું જોઈએ. આ સાથે સંઘે ભારપૂર્વક જણાવ્યું છે કે કર્મચારીઓને આ વધેલા મોંઘવારી ભથ્થાનું એરિયસ પણ વહેલી તકે ચૂકવી દેવામાં આવે. તો સરકારી કર્મચારીઓને જો દિવાળી પહેલા ચૂકવણું થાય તો મોટી રાહત મળશે. નજીક આવી રહેલી દિવાળીના તહેવાર પહેલા જો કર્મચારીઓને મોંઘવારી ભથ્થું અને એરિયસ મળી જાય તો તેમના માટે આ એક મોટી આર્થિક રાહત બની રહેશે અને તહેવારની ઉજવણીમાં મદદરૂપ થશે. શિક્ષક સંઘે આશા વ્યક્ત કરી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની આ માંગણી પ્રત્યે સકારાત્મક વલણ અપનાવે અને વહેલી તકે આ અંગે યોગ્ય નિર્ણય લેશે. ધન્યવાદ.